કેમ છો આપ સૌ મજામાં? આજના સરસ વરસાદી માહોલમાં એક મહત્ત્વની વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા વિસ્તારોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઘણા બધા વિસ્તારોમાં અતિશય વરસાદ છે. અને ગઈકાલ રાત્રિ આપણા વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે. તો આપણે વરસાદી સિઝનમાં એક નાનકડી વાત ધ્યાને લઈએ. આપણે સૌ આપણા ઘરોની આસપાસ એવો કોઈ વ્યક્તિ હોય, એવો કોઈ પરિવાર હોય જે રોજબરોજ કામ ધંધે જઈને પોતાની રોજગારી મેળવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હોય. એવો કોઈ વ્યક્તિ જે માલ વાહન તરીકે પોતાની લારી ચલાવતો હોય અને લારીમાં માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને રોજગારી મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય, એવા વ્યક્તિ ગંજની અંદર અથવા અલગ અલગ જગ્યાએ મજૂરી કરવા જતા લોકો, આવા લોકોનું આપણે ખાસ ધ્યાન આપવાનું છે. વરસાદી દિવસોમાં એમનું કામકાજ બંધ છે અને જ્યારે એવા ઘરોની અંદર રોજ કમાય છે અને રોજ ખાય છે, એ પરિસ્થિતિ છે. તો આપણે સૌ ધ્યાન આપીએ કે આપણી આસપાસ એવો કોઈ પરિવાર, એવું કોઈ ફેમિલી, એવા કોઈ માતા પિતા, એવા કોઈ બાળકો ના હોય જે વધુ વરસાદના કારણે કામ ધંધા પર, રોજગાર પર જઈ ન શકે અને ભૂખ્યા સૂઈ જાય. આપણે ધ્યાન આપવું પડશે. આપણા સૌની જવાબદારી છે. આપણી આસપાસ જો કોઈ હોય તો આપણે સૌ એની મદદ કરીએ. કારણ કે એવા પરિવારો છે, એવા લોકો છે જે રોજ પોતે કામ ધંધે જાય છે, પોતાની આજીવિકા પૈસા મેળવે છે અને એમાંથી વસ્તુઓ ખરીદીને પોતાનું ગુજરાન ચલાવે છે. આવા લોકો આ વરસાદી સિઝનમાં ભૂખ્યા ના રહી જાય તેની જવાબદારી આપણા સૌની છે. આપણે સૌ સાથે મળીએ અને આપણી આસપાસ જ્યાં પણ નાનો ધંધો રોજગાર કરતા, પોતાનું ગુજરાન ચલાવતા લોકો જોવા મળે તો આપણે થઈ શકે તો તેમને નાણાકીય મદદ કરીએ. અને જો નાણાકીય મદદ ન કરી શકીએ તો ઘરની જીવન ઉપયોગી વસ્તુ, ખોરાક માટેની, ભોજન માટેની જરૂરી સામગ્રી અપાવીને તેમને સપોર્ટ આપીએ, જેથી કોઈ ઘરની અંદર કોઈ નાનું બાળક કે કોઈ માતા પિતા, કોઈ પતિ પત્ની ભૂખ્યા ન સૂવે. આ જવાબદારી આપણા સૌની છે. આપણે સૌ ચોક્કસ જવાબદારી નિભાવીશું અને આ ચોમાસાના અતિશય વરસાદના જે દિવસો છે ચોક્કસ સાથે મળીને પસાર કરશું અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીશું.